જે લોકોને બાકી હોય એ લોકોને. ઓકે. સરસ, સાંભળો. જો હવે પેલા સેમ 1 છે ને, સેમ 1 માં છે ઈ 10 પાઠ હતા અને સેમ 2 છે એમાં 11 થી છે ઈ શરૂ થાય છે. બરોબર? ચાલો. રોલ નંબર 14 ગોવાણી સકીના. વાંચો, શું લખ્યું છે? 11 થી 22 તો ઓલા જ છે મિસ. કવિ પરિચય. વાંચો, આખું બધું વાંચી પાઠ છે. 11 વળાવી બા આવી. કવિ પરિચય. નામ હા. શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા. હા. ઉપનામ ઉષ્ણસ. જન્મ હા. 28 તારીખ 9મો મહિનો 1920. જન્મ સ્થળ સાવલી, જિલ્લો વડોદરા. મૃત્યુ 7 તારીખ 11મો મહિનો અને 2011. ઓકે. ચલો, 11મું છે ને ઈ કાવ્ય છે. અને કાવ્યનું નામ છે વળાવીને બા આવી. હવે આ વળાવી બા આવી એવું કેમ નામ રાખવામાં આવ્યું છે? તો કે બોલો ને. હા, બોલું છું. એક મિનિટ હો. જો આ કાવ્ય છે એનું નામ વળાવી બા આવી એ શું કામ રાખવામાં આવ્યું છે? તો કે આ કાવ્યમાં શેની વાત કરવામાં આવી છે? તો કે દિવાળીનું વેકેશન હોય છે ને, તો દિવાળીના વેકેશનમાં બા છે એને છે એના ઘરે એના સંતાનો બધા આવે છે. અને સંતાનો જે આવ્યા હોય સંતાનો જે આવ્યા હોય, બરોબર, અને એને છે ઈ મૂકવા જાય. બરોબર, વેકેશન પૂરું થાય છે અને એને મૂકવા જાય. એને એટલા માટે છે આ મૂકીને આવે એટલા માટે છે આ કાવ્યનું નામ વળાવી બા આવી. ઘણી વખત આપણા ઘરે મહેમાન આવ્યા હોય અને આપણે મહેમાનને છે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સુધી છે ઈ મૂકવા જઈએ ને, તો એવી જ રીતે આ બા છે ઈ એના સંતાનો છે એને મૂકવા જાય છે. મિસ અને એની વાત છે ઈ આ કાવ્યમાં છે કરવામાં આવી છે. હા, બોલો. મિસ આ કાવ્યનો હા. આખો પરિચય લખવાનો છે? હા, લખવાનો છે. કવિનો પરિચય લખવાનો છે બધાએ. હવે આ કાવ્ય છે એના કવિનું નામ છે શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા. અને ગુજરાતી સાહિત્ય છે ને, ગુજરાતી સાહિત્યમાં એને ઉષ્ણસ છે એના નામથી છે ઓળખવામાં આવે છે. હવે આગળ જે તમારે છે ને પાઠ આપ્યા છે ને બધા અનુક્રમણિકા, એમાં તમે જોશો ને તો એનું પૂરું નામ નથી લખેલું, પણ ખાલી શું લખેલું છે? ઉષ્ણસ. એટલું જ લખેલું છે. એટલે તમને છે ઈ પ્રશ્ન પૂછી શકાય કે ઉષ્ણસ છે એનું પૂરું નામ શું છે? તો શું આવે? શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા. બરોબર, અને એમે પૂછીએ કે શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા છે એનું ઉપનામ શું છે? તો શું લખવાનું? ઉષ્ણસ. એમનો જન્મ છે 28/9/1920 માં થયો હતો. અને એમનું જન્મ સ્થળ કયું છે? તો કે જિલ્લો છે એ વડોદરા. અને વડોદરાની બાજુમાં છે સાવલી નામનું એક ગામ આવેલું છે ને, ત્યાં આગળ છે એમનો જન્મ થયેલો છે. મૃત્યુ છે 7/11/2011 ના રોજ છે એમનું મૃત્યુ થયેલું છે. હવે આ કાવ્ય છે એનો પ્રકાર છે. તમને પ્રશ્ન પૂછે કે કાવ્ય છે એનો પ્રકાર કયો છે? તો એમાં આવશે સોનેટ. ચલો, આ યાદ રાખજો. ચલો, લખાઈ ગયું ગર્લ્સ? ઘણા બધા નહી છે ઈ મિસ. એક કાવ્ય. મિનિટ. હા, ઓકે. ઘણા બધા છે કાવ્ય છે એના પ્રકાર હોય છે. બરોબર, ચલો, કોઈ કહેશે કે કયા કયા કાવ્યના પ્રકાર હોય છે? આપણે બધામાં લખીએ છે આગળ. ઉર્મી ગીત. હા મિસ. હા, ઓકે. ઉર્મી ગીત ઉર્મી ગીત. હોય, એકાંકી હા. હોય, હમ. પ્રાર્થના, લોકગીત કથા હોય, લોકગીત, ગીત, નાટક. નાટક નહીં તો બધું પાઠમાં આવે. લોકકથા, ઉર્મી ગીત. ઓકે, સરસ, વેરી ગુડ. જો ઘણા બધા જો કાવ્ય છે ને એના ઘણા બધા પ્રકાર હોય. સોનેટ હોય, ઉર્મી ગીત હોય, ગઝલ હોય, બરોબર, આખ્યાન ટાઈપ નો હોય. આવા બધા ઘણા બધા છે એ પ્રકાર હોય છે. અને આ કાવ્ય છે ને
આ કાવ્યનો છે એ પ્રકાર છે એ શું છે? સોનેટ. અને આ સોનેટ કાવ્ય છે ને એનો પ્રકાર ક્યાંથી થયો છે? તો કે ઇટલી છે ને ત્યાંથી આ સોનેટ કાવ્ય છે એનો ઉદ્ભવ થયો છે કાવ્ય લખવાનો. બરોબર. હવે તમે જો આ કાવ્ય છે ને એ કાવ્યમાં છે તમે પંક્તિ જેની પાસે ટેક્સ્ટ બુક હશે ને એ તમે એમાં પંક્તિ ગણશો ને તો કેટલી થશે? 14. એટલે સોનેટ કાવ્ય છે સોનેટ કાવ્યમાં છે પંક્તિની મર્યાદા છે એ કેટલી હોય છે? 14 હોય છે. તમને પ્રશ્ન એમ પૂછે કે સોનેટ કાવ્ય કેટલી પંક્તિનું હોય છે? તો એમાં શું આવે? 14. 14. અને સૌથી પહેલા છે જે કાવ્ય છે સોનેટ જે લખ્યું હતું ને એ કોણ હતું? તો કે બળવંતરાય ઠાકોર. બરોબર. અને પ્રથમ છે એ કાવ્ય છે એ આ સોનેટ પ્રકારનું લખ્યું હતું. બળવંતરાય ઠાકોર. અને ઈ સોનેટ નું જે કાવ્ય લખ્યું હતું બરોબર એનું નામ શું હતું? તો કે ભણકારા. ભણકારા આ પ્રકારનું છે. અને સૌથી પહેલું ગુજરાતી સાહિત્યમાં છે સૌથી પહેલું કાવ્ય છે લખનાર કોણ હતું? તો કે બળવંતરાય ઠાકોર. અને ભણકારા નામનું છે એમણે પ્રથમ સોનેટ રચ્યું હતું. અને યાદ રહી ગયું ને કે આ સોનેટ કાવ્ય છે એમાં કેટલી પંક્તિ હોય છે? 14. ઓકે સારું ચાલો હવે લખાઈ ગયું? હા મિસ. ઓકે સારું. યસ. ચલો રોલ નંબર 40 વાંચશે. હા મિસ. વલસાડમાં આવેલી કોલેજના અધ્યાપક અને આચાર્ય હતા. આગળ વાંચો. કાવ્ય સંગ્રહો પ્રસૂન, આર્દ્રા, નેપથ્ય, મૂળનો ગ્રહ, સ્કંદ અને છંદ. ઓકે સરસ. ચાલો જો આ કવિ છે એને વલસાડમાં છે ને વલસાડમાં આવેલી કોલેજ છે ને એમાં અધ્યાપક એટલે કે શિક્ષક તરીકે કાર્ય કરેલું હતું. અને આચાર્ય બરોબર એટલે પ્રિન્સિપાલ તરીકે પણ છે એમણે કામ કરેલું હતું. કોલેજમાં જે ભણાવતા હોય ને એને શું કહી શકીએ? આપણે પ્રોફેસર છે એ કહી શકીએ. તો કે પ્રોફેસર અને પ્રિન્સિપાલ બંને તરીકે છે એમણે કાર્ય કરેલું હતું. હવે એમણે કાવ્ય સંગ્રહો કયા કયા લખેલા છે? તો કે પ્રસૂન, આંદ્રા, નેપથ્ય, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ. આ બધા છે એના કાવ્ય સંગ્રહો છે. લખતા જજો કાવ્ય પરિચયમાં જે જે વસ્તુ આ બધી આવતી જાય છે બધું લખતું જવાનું છે. ચલો લખાઈ ગયું ગર્લ્સ? એક જણ રિમાઇન્ડર આપજો એટલે મને ખબર પડે આગળની સ્લાઇડ. થોડીક સ્પીડ રાખજો ગર્લ્સ. હજી નથી લખવાનું ગર્લ્સ? લખાઈ ગયું. ઓકે સારું ચલો. મિસ 2 મિનિટ રાખો. એ બહુ વાર લગાડ્યો. હા ફેરાવી દો. ઓકે ચાલો રોલ નંબર 7 વાંચો. આ ઉપરાંત તેમને સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલીક સોનેટ માળાઓ પણ આપી છે. વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબિયત્વ ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન તેમના કાવ્યની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. ચલો આ ઉપરાંત તેને સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલીક સોનેટ માળાઓ પણ આપી છે. ઘણા બધા છે સોનેટ પ્રકારના છે એ કાવ્યો પણ એમણે લખેલા છે. હવે મુખ્યત્વે જો આ
ઉષ્ણસ છે એના કાવ્ય છે એની લાક્ષણિકતા શું છે, બરોબર? કેવા પ્રકારના છે એના કાવ્ય હોય છે? તો કે વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, એટલે કે લાગણી જે છે, લાગણી, પ્રેમ એવું દર્શાવતા છે કુટુંબનો છે એને રચતા કાવ્ય લખેલા છે. ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો, બરોબર? અને ગ્રીષ્મ એટલે કે ઉનાળો છે, પછી ચોમાસું છે, એના ઈ દરમિયાન જે પ્રકૃતિ છે એ અલગ જોવા મળે. ચોમાસા હોય તો ચોમાસામાં શું જોવા મળે? તો કે આજુબાજુ લીલોતરી હોય અને લીલુંછમ છે, આખું કુદરતી દ્રશ્ય બધું આમ લીલુંછમ દેખાતું હોય, પાણી વહેતું હોય. તો એવી છે વર્ષાને આધારિત છે એને કાવ્ય લખેલા છે. અને ઉનાળામાં કેવું હોય, બરોબર? ઉનાળામાં કઈ કઈ પ્રકૃતિમાં છે ઈ ચેન્જ થયા હોય એનું વર્ણન કરતા છે એને કાવ્ય છે ઈ લખેલા છે. તો આ એની લાક્ષણિકતા છે. મુખ્ય તો શું છે? તો કે કુટુંબ છે એને લગતા હોય છે. અને આ ઋતુ એને લગતા જે પ્રકૃતિ છે એનું વર્ણન કરતા છે એમના કાવ્ય હોય છે. વળાવી બા આવી એ સોનેટ કાવ્યમાં કવિએ બાના હૃદયભાવી સ્નેહ અને તથા સંતાન વિરહની વ્યાપેલા વિષાદના હૃદયસ્પર્શી વર્ણન દ્વારા કરુણ રસ રજૂ કર્યો છે. આ કાવ્યમાં શેના વિશે વાત કરવામાં આવી છે? તો કે આ કાવ્યમાં જે સંતાનોની માતા છે એના હૃદયમાં છે એના બાળકો પ્રત્યેનો પ્રેમ અને એના બાળકો જે છે એ મૂકી અને જે બહારગામ વિયા જાય છે ત્યારે છે સંતાન વગરની જે વેદના છે, બરોબર, એની જે આખી છે આપણને હૃદયમાં સ્પર્શી જાય એવું વર્ણન છે એ કરવામાં આવ્યું છે. તમે ઘણી વખત જોતા હશો કે અમુક ઉંમર થાય ને તો અમુક ઉંમરે છે એ આ ઘરડા લોકો છે ને આમ બધા સાથે એકબીજા સાથે રહેવું વધારે ગમતું હોય. તો આ કાવ્યમાં છે એ બા છે એના સંતાનો તો એ ક્યાં આગળ વ્યા ગયા હોય છે? બાર ગામ રહેવા માટે વ્યા ગયા છે, ધંધા માટે વ્યા ગયા હોય છે, વેપાર કરવા માટે. તો એના વગર છે આખું સંતાના વગરોનું છે ઘર છે કેવું લાગે? સૂનું સૂનું લાગે. એનું આખું છે આ કાવ્ય છે એમાં વર્ણન કરવામાં આવ્યું છે. ચાલો, રોલ નંબર 41 વાંચો. રોલ નંબર 41. રોલ નંબર 30. પણ બોલું મિસ? હા મિસ. એક મિનિટ. હા, રોલ નંબર 30 બોલશે. વાંચ. રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ભરમહી દહાડાઓ કેરી સંખલિત થઈ શાંતિ પ્રથમની વંસેલા ધંધા છે દૂર સુદૂર સંતાન નિંચના જવાનું કાલે તો જનક જનની ને ઘર તાણા. ચલો હવે જો સાંભળો, કાવ્ય સમજાવી દઉં. આ 4 પંક્તિ સમજાવી દઉં પછી તમને હું છે ઈ આનો ભાવાર્થ પૂછીશ એટલે બરાબર છે ઈ સમજજો. ન સમજાય તો પૂછી લેજો, 2 વખત પૂછવાનું. મિસ તમને સમજાવવામાં ના નહીં પાડે એટલે ન સમજાય તો પૂછી લેજો. સૌથી પહેલા તો આ 4 લાઈન છે ને, 4 લાઈનમાં જે અઘરા શબ્દો આવે છે, બરોબર, ઈ તમારે લોકો એની શબ્દ સમજૂતી લખવાની છે. સૌથી પહેલા દહાડા એટલે દિવસો, લખતા જજો સાથે તે. દહાડાઓ એટલે થશે દિવસો. મિસ શબ્દ સમજૂતીને હેડિંગ મારીને લખીએ ને? હા હા, શબ્દ સમજૂતીને હેડિંગ મારજો. અને હેડિંગ ઉપર માર્યું જશે કાવ્ય 11 વળાવી બા આવી. કવિનું નામ ને એવું લખી વ્યવસ્થિત લખજો. અને એવું લાગે ને તો ડેટ છે ને હંમેશા છે ડેટ મારતા જ જવાની કે કઈ તારીખે મિસે શું લખાવ્યું છે. ચલો, સંખલિત થવું એટલે એમાં લખો ભંગ થવું. મિસ શેમાં લખવાનું છે? રફ બુકમાં લખજો અને તમારી પાસે બુક હોય. શું એટલે આ મીનિંગ તમે જે લખાવ્યો ભંગ થવું એ શેનો મીનિંગ લખાવ્યો?
સંકલિત થવું નો અહીંયા આગળ લાઈન કરી છે ને એનું જે શબ્દો છે ને એની નીચે હું અંડરલાઈન કરતી જાઉં છું. ત્રીજો શબ્દ છે ધંધાર્થે. એમાં લખું ધંધાર્થેમાં વ્યવસાય કે ધંધા માટે. વ્યવસાય કે ધંધા માટે. ચલો લખાઈ ગયું. સંતાન હા મિસ. એટલે બાળક. સંતાનનો અર્થ થશે બાળક. નિજ એટલે થશે પોતાના. નિજનો અર્થ થશે પોતાના. જનક એટલે થશે પિતા. અને જનની એટલે થશે માતા. ચલો લખાઈ ગઈ શબ્દ સમજૂતી. હા મિસ. હા મિસ. ઓકે. જેનો રોલ નંબર બોલું ને ઈ છે આખી શબ્દ સમજૂતી વાંચશે. રોલ નંબર 73. હા મિસ. દહાડા એટલે દિવસો. સંકલિત થવું એટલે ભંગ થવું. ધંધાર્થ એટલે વ્યવસાય કે ધંધા માટે. સંતાન એટલે બાળક. નિજ એટલે પોતાના. જનક એટલે પિતા ને જનની એટલે માતા. ઓકે ચલો હવે જો અહીંયા આગળ છે આ પંક્તિ શું છે તો કે રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહી દહાડાઓ કેરી સંકલિત થઈ શાંતિ પ્રથમની વસેલા ધંધાર્થે દૂર સદૂર સંતાનની જના જવાના કાલે તો જનક જનનીને ઘર તણ. હવે પહેલી લાઈન છે ને એમાં શું કે છે કે દિવાળીની છે એ રજાઓ શું થઈ ગઈ છે પૂરી થઈ ગઈ છે અને ઘરમાં છે એ ઘણા દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો હતો. હવે અહીંયા આગળ છે એ બીજી લાઈનમાં શું કે છે તો કે જો બીજી લાઈનમાં એમ કે છે કે દહાડાઓ કેરી સંકલિત થઈ શાંતિ પ્રથમ. દહાડા એટલે કે ઘણા દિવસોથી જે છે એ શું હતી ઘરમાં જે શાંતિ હતી એનો શું થયો હતો ભંગ થયો હતો. કઈ રીતે તો કે દિવાળીની છે એ રજાઓ હતી ને ભંગ એટલે ત્યારે કહું છું દિવાળીની રજાઓ છે ને એમાં છે એના બધા સંતાનો છે આ ઘર છે ને ઘરમાં કોણ કોણ રહેતું હતું તો કે માતા પિતા અને ઘરડા ફઈ 3 વ્યક્તિ છે એના ઘરમાં રહેતા હતા. અને આ માતા પિતા છે ને એના સંતાનો છે એના બાળકો છે ને એ લોકો શું કરવા માટે આવ્યા હતા તો કે દિવાળી કરવા માટે છે એ આવ્યા હતા. હવે જયારે ઘરમાં છે સંતાનો હોય તો સંતાનો આવે ઘરમાં મહેમાન આવે તો ઘરમાં શું થઈ જાય તો કે વાતો ચીતો અને બધું વધારે થતું હોય. બાળકો આવે એટલે વાતો ને એવું બધું થતું હોય બરોબર. તો હવે આ છે બા બાપુજી અને આ ઘરડા ફઈ રહેતા હતા ને ત્યારે ઘરમાં શું રહેતું હતું શાંતિ રહેતી હતી. શાંત ભર્યું વાતાવરણ હતું. એટલે અહીંયા આગળ શું કે છે કે ઘરમાં ઘણા દિવસોથી જે શાંતિ હતી ને એનો શું થયો હતો ભંગ થયો હતો. ઘરમાં શાંત ભર્યું વાતાવરણ રહેતું હતું એની બદલે ઘરમાં શું વાતાવરણ થઈ ગયું હતું દિવાળી આવી તો કે ઘરમાં બધાના અવાજ આવવા માંડ્યા વાતો ચીતો થવા માંડી બધા બોલચાલો છે એ વધી ગયું એવું વાતાવરણ થઈ ગયું. ભંગ થવાનો અર્થ તો શું થશે કે ઘરમાં ચહલ ભર્યું છે એ વાતાવરણ થઈ ગયું. ધંધાર્થે દૂર સદૂર વસેલા સંતાનો કાલે જતા રહેશે. હવે જો ગામડા હોય ને તો ગામડામાં છે બધી સુવિધા હોય નહીં એટલા માટે છે લોકો શું કરતા હોય છે તો કે ભણવા માટે અને નોકરી કરવા માટે છે ક્યાં આગળ જતા હોય છે તો કે શહેરમાં છે એ જતા હોય છે.
તો હવે બા છે ને એના સંતાનો છે એ ક્યાં આગળ વ્યવસાય કરવા માટે. તમને પ્રશ્ન પૂછાય કે બા છે એના સંતાનો ક્યાં આગળ શું કામ વસેલા હતા, તો તમને પ્રશ્ન MCQ એમ પૂછાય કે ભણવા માટે વસેલા હતા, ધંધા માટે, તો એમાં શું આવશે? ધંધા માટે. બરોબર, નોકરી કરવા માટે, કામ કરવા માટે છે એ દૂર છે એ વસેલા હતા. વસેલા પોતાના સંતાનો કાલે જતા રહેશે. એના સંતાનો છે એ કાલે જતા રહેવાના છે. શું કામ? કારણ કે દિવાળી છે આવી હતી અને દિવાળીનું વેકેશન છે એ પૂરું થઈ જાય છે. વેકેશન પૂરું થઈ જાય એટલે જ્યાં આગળ છે એ નોકરી કરતા હોય, કામ કરતા હોય, ત્યાં આગળ પાછું જવું પડે ને. એટલા માટે છે એના સંતાનો છે એ કાલે જતા રહેવાના છે. જનક જનનીને ઘર તણા કોનાથી વયા જવાના છે? તો કે એના માતા પિતા અને એના ઘર છે ને એનાથી છે એ બધા છે એ ક્યાં જતા રહેવાના છે? દૂર જતા રહેવાના છે. ચલો ફરી વખત એક્સપ્લેન કરું છું. દિવાળીની રજાઓ પૂરી થઈ અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો. ધંધાર્થે દૂર દૂર વસેલા પોતાના સંતાનો તો હવે કાલે જતા રહેશે. માતા પિતા અને ઘરથી દૂર. ચાલો, કોણ એક્સપ્લેન કરશે? હું કરું. રોલ નંબર 73. હા, કરો. રજાઓ દિવાળી થઈ પૂરી એટલે કે દિવાળીની રજાઓ પૂરી થાય છે. દહાડાઓ કેવી રીતે સંકલિત થઈ? શાંતિ પ્રથમ એટલે અત્યાર સુધી ઘરમાં શાંતિ હતી, હવે છોકરાઓ આવશે તો ઘરમાં શાંતિનો ભંગ થઈ જશે એમ. વસેલા ધગદાર દૂર સુદૂર સંતાન નિજના એટલે પોતાના સંતાન ગામમાંથી બહાર ગયા તા ધંધા હતું ને હવે દિવાળીની રજાઓ કરવા ગામમાં આવશે એટલે ઘરની શાંતિનો ભંગ થઈ જશે એમ. વાતું જીતું ને આપણે બધી ઘરમાં શાંતિ હતી ને એમ નહીં, હવે ઘરમાં વાતું ને એવું બધું થવા મળશે એટલે શાંતિનો તો ભંગ જ થઈ જશે. જવાના કાલે તો જનક જનનીને ઘેર તણા એટલે કાલે ઈ તેના માતા પિતાના ઘરે જાશે એમ. નહીં, જો અહીંયા આગળ શું કે છે કે દૂર સદૂર વસેલા ધંધાથી દૂર સદૂર સંતાન નિજના. ઈ ધંધા માટે જે એના સંતાનો જે વસેલા હતા ને ઈ કાલે છે ઈ ક્યાં આગળ વયા જવાના છે? જનક જનનીને ઘર તણા. કાલે છે ને એ લોકોનું વેકેશન પૂરું થાય છે એટલે કોનાથી દૂર જવાના છે? તો કે એના માતા પિતા અને ઘરથી છે એ ક્યાં આગળ વયા જવાના છે? દૂર વયા જવાના છે. છેલ્લી લાઈનમાં એમ કે છે. ચાલો, હવે કોણ એક્સપ્લેન કરશે? બીજું કોઈ? સરસ એક્સપ્લેન કર્યું બેટા, વેરી ગુડ. ચલો હવે કોઈ ટ્રાય કરો. ચલો ફટાફટ. કોઈ નહીં કે મારે રોલ નંબર બોલવો પડશે? 53 રોલ નંબર. હમીશ. ચલો એક્સપ્લેન કરો બેટા, ટ્રાય કરો. રાજાઓ દિવાળી તરી થઈ પૂરીને ધરી ઘરમાં મહી દોડતાઓ કરી સંકી થઈ શાંતિ પ્રાર્થનામી. વસેલા ધંધાઓ દૂર દૂર સંતાન જીંજના જીવલા કરે જનકની જન ઘરે તણાયા. અર્થ સમજાવવાનો શું કહેવા માંગે છે? મિસ અર્થ નથી આવડતો. એટલે હજી હમણાં સમજાવ્યો. ચલો રોલ નંબર 7. હા મિસ. સમજાવો. રજાઓ ચલો. દિવાળી તણી થઈ પૂરી એટલે કે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે. ઘરમાં હી દહાડાઓ કેરી સંકલિત થઈ શાંતિ એટલે કે ઘરમાં ઘણા બધા દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો છે. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના એટલે કે ધંધાર્થે દૂર દૂર વસેલા પોતાના સંતાનો જવાના કાલે તો જનક જનનીને ઘર તણા એટલે તે લોકો કાલે તેના માતા પિતાના ઘરથી ચાલ્યા જશે. ઓકે, સરસ, વેરી ગુડ. બહુ સરસ સમજાવ્યું છે, ખૂબ સરસ. ચાલો હવે 53. હવે આવડશે સમજાવતા તને? હા. આખું એક્સપ્લેન કર્યું છે.
હવે બોલ ચાલ. રજાઓ એટલે દિવાળીની રજાઓમાં તણી થઈ પૂરી ને ઘરમાં મહી. દોડા એટલે દિવસ કેરી સંખલ અતિશય શાંતિ પ્રાર્થનાની વસેલા ધંધાઓ દૂર દૂર શાંતિ ઝીંઝના એટલે પોતાના જીવનમાં કાલે તો જનકની જેમ ઘરે તણાયા. બેટા શું એક્સપ્લેન કર્યું તે? ફરી વખત રોલ નંબર 7 એક્સપ્લેન કરતો. રોલ નંબર 7 એક્સપ્લેન કરતો ફરી વખત. મિસ હું નહીં તો કોઈ બીજું બોલ્યું, હું ક્યાંય બોલું. ના પણ તું એમ નહીં, મને ખબર છે 53 રોલ નંબર બોલ્યું પણ એને બરાબર સમજાણું નથી એટલે હું તને કહું છું. ફરી વખત રિપીટ કર એમ ઓકે. કહું છું. રજાઓ દિવાળી તણી થઈ પૂરી એટલે કે જે દિવાળીની રજાઓ હતી તે પૂરી થઈ ગઈ છે. ઘરમહી દહાડાઓ કેરી સંકલિત થઈ શાંતિ. એટલે કે ઘરમાં ઘણા દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો છે. પ્રથમની વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના એટલે કે ધંધાર્થે દૂર દૂર વસેલા પોતાના સંતાનો જે આવ્યા હતા માતા પિતાના ઘરે તે જવાના કાલે તો જનક જનનીને ઘર તણા એટલે કે જે પોતાના માતા પિતા અને એના સંતાનો ધંધાથી આવ્યા હતા રજામાં તે લોકો કાલે જતા રહેશે. ઓકે, હવે યાદ રાખજે રોલ નંબર 53 આવી રીતે એક્સપ્લેન કરવાનું છે એક એક લાઈન. જેને સરસ છે એ એક્સપ્લેન કરી છે. ચલો મિસ હવે બોલું 44. હા 44 આ બોલો વાંચો ચાલો. હા, સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા કોઈ સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા. ખા અને સૌ જરઠવાળી વાતે સુઈ ગયા. ચલો હવે છે શબ્દ સમજૂતી લખી નાખો. ચાલો સૌથી પહેલા સદાના ગંગા સ્વરૂપ. ચલો એનો અર્થ લખો. નાની વયમાં વિધવા થયેલા. નાની વયમાં વિધવા થયેલા. મિસ કેમાં લખાવો છો? ગંગામાં? હા, ગંગામાં સ્વરૂપ છે ને એનો અર્થ થશે નાની વયમાં વિધવા થયેલા. શું કામ નાની વયમાં વિધવા થયેલા? તો કે પહેલાના સમયમાં તમને ખબર જ હશે, તમે SS માં ભણી જ ગયા હશો કે બાળ લગ્ન છે એની પ્રથા હતી. બરોબર, બાળ લગ્ન એટલે કે સાવ નાની નાની છોકરીઓ હોય ને એના નાની વયમાં છે મૃત્યુ એના છે એ લગ્ન કરી નાખવામાં આવતા. અને એવું બનતું કે શું થતું કે છોકરો છે એ કેવો હોય મોટી ઉંમરનો અને છોકરી કેવી હોય સાવ નાની અમથી હોય. તો એવી રીતે લગ્ન કરી નાખે એટલે શું થઈ જાય કે છોકરાનું છે એ મૃત્યુ થઈ ગયું હોય. તો એને જયારે પત્ની છે એનો પતિ જયારે મૃત્યુ પામે ને એને શું કહેવાય? વિધવા કહેવાય. તો એના ફઈ છે ને આ સંતાનો છે બરોબર, એના ફઈ છે ઈ કેવા હતા? તો કે નાની વયમાં છે એ વિધવા થયેલા હતા કે એના પતિ હતા નહીં. એટલે એ ક્યાં રહેતા હતા? તો કે એના મમ્મી પપ્પા છે ને એની સાથે એના ફઈ છે એ ઘરમાં રહેતા હતા. ઘરડા છે એનો લખો અર્થ વૃદ્ધ. ઘરડાનો અર્થ થશે વૃદ્ધ. અને જે લોકો વિધવા હોય ને, વિધવા કેવું જીવન જીવતા હોય? તો કે વિધવા છે એ સાવ સાદું અને એવું જીવન જીવતા હોય છે. બરોબર, એને છે મોજ શોખ કરવાના ન હોય, જો સફેદ કપડા પહેરવાના હોય અને લાલ પીળા ને એવા બધા કપડા ન પહેરવાના હોય, ફરવા ન જવાનું હોય એવું જીવન છે. પહેલાના સમયમાં બહુ બધું સ્ટ્રીક હતું કે ઈ લોકોને છે અલગ રૂમમાં છે ઈ રેવાનું. ઘરડા એટલે હું બરોબર, થાય મિસ? ઘરડા એટલે વૃદ્ધ. એટલે એવું છે કેવું જીવન જીવવાનું? સાવ સાદું અને સાત્વિક છે એ જીવન જીવવાનું. એવું છે જેના પતિ છે એ મૃત્યુ પામ્યો હોય ને એ એવું જીવન જીવતા.
પછી કર્મ, કર્મ એટલે લખો નસીબ. કર્મનો અર્થ થશે નસીબ. મિસ કર્મ એટલે કામ ન થાય? નહીં, નસીબ. એ બે કર્મ અલગ આવતા હશે કદાચ. વીર, વીરનો અર્થ લખો વિયોગ. વીરનો અર્થ થશે વિયોગ. રજની, રજની એટલે થશે રાત. ચલો, રાતને બીજું કયું નામ કહેવાય? કોણ કહેશે? શું કીધું મિસ તમે? રાત છે ને, રાત અને બીજું સમાનાર્થી શું કહી શકાય? રજની. હા, રજની તો આમાં આપેલું જ છે. વિભાવરી. નહીં, રાત્રિ કહી શકાય. બરોબર. હા, રાત્રિ અને નિશા બંને. હા, એ બંને કહી શકાય. ચલો, હવે અહીંયા આગળ નિયત. નિયત એટલે લખો નક્કી કરેલું. નક્કી કરેલું. નિજ એટલે તમને ખબર જ હશે, આગળ આવી ગયું છે. નિજ એટલે પોતાનું થશે. બરોબર. ઉવેખી, ઉવેખીનો અર્થ લખો અવગણીને, અવગણીને અથવા તો દરકાર કર્યા વિના. ઉવેખીનો અર્થ થશે અવગણીને અથવા તો દરકાર કર્યા વિના. જરઠ, જરઠનો અર્થ લખો ઘરડું અથવા તો વૃદ્ધ અથવા તો વડીલ. ચાલો, લખાઈ ગયા? હા. હા મિસ. હા મિસ લખાઈ ગયા. ઓકે, હા મિસ લખાઈ હવે ગયા. હા, ઓકે, સાંભળી લીધું મેં. ચાલો, હવે જેનો રોલ નંબર કોણ એ બધા છે એ બોલશે. રોલ નંબર 16. હા મિસ. મિસ પહેલેથી બોલવાના? એટલે આ જે 4 પંક્તિ છે એના બોલવાના છે. 4 પંક્તિના બોલો. ઘરડા એટલે વૃદ્ધ, કર્મ એટલે નસીબ, વિહર એટલે વિયોગ, રજની એટલે રાત, રાત્રિ, નિશા, નિયત એટલે નક્કી કરેલું, નિજ એટલે પોતાના, ઉવેખી એટલે અવગણીને, દરકાર કર્યા વિના, જરઠ એટલે ઘરડું, વૃદ્ધ, વડીલ. અને એક ઓલો શબ્દ રહી ગયો છે, ગંગામાં સ્વરૂપ છે, એનો તું બોલતા ભૂલી ગઈ છે. ચાલો, એનું શું થશે? ગંગામાં સ્વરૂપનો શબ્દ સમજૂતી શું થશે? શું કહું? 44. અને બોલવા દો. એને લખી છે કે નથી લખી? મારે સાંભળવી છે બેટા. મિસ મેં નથી ચાલો, લખ્યું. ઓકે, સારું. ચાલો, બોલી જા. 44. ગંગા સ્વરૂપ એટલે કે જેના એના ફોય છે ને એને નાની ઉંમરમાં એના મેરેજ થઈ ગયા અને પછી એના પતિ છે ને એ મરી ગયા. એનો અર્થ ખાલી આપણે શું લખવાનો છે કે નાની વયમાં વિધવા થયેલા, એટલો જ લખવાનો છે. નાની વયમાં વિધવા થયેલા. લખાઈ ગયું. બરોબર. ચાલો, લખાઈ ગયું. જો અહીંયા આગળ શું કે છે? ગંગાના સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોય સોહુએ લખાયેલા કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નીચે જતા ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સુઈ ગયા. જો અહીંયા આગળ કે છે પછી માતા પિતા અને
ઘરમાં રહેતા વિધવા ગંગામાં સ્વરૂપ હોય પોતાના નસીબમાં લખાયેલા વીરને મિલનની રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરી બેઠેલો જોયો. શું જોવે છે? તો કે માતા પિતા અને આ ફઈ છે ને એ શું જોવે છે કે એના નસીબમાં છે સંતાનો વિના છે એ રહેવું છે એ લખાયેલું છે. અને મિલનની આ રાત, કાલે સંતાનો વિયા જવાના છે તો બધા સાથે મળીને રહેવાની આ શું છે? છેલ્લી રાત છે. અને બધાની વચ્ચે છે એને શું જોયો? બધા બેઠા હોય છે ત્યારે એને એવું આભાસ થાય છે કે કાલે તો છે એ કોઈ હશે નહીં. એટલે બધાની એને એવું મનમાં એવું થાય છે કે કાલે તો બધા વિયા જવાના છે. એટલે ઘર કેવું થઈ જશે? સાવ સૂનું સૂનું થઈ જશે. એટલે બધાની વચ્ચે શું જોયું? આણે મિલનની આ છેલ્લી રાત છે અને બધાની વચ્ચે છે એ વિરહ છે એ પોતાનું આસન છે એ નક્કી કરેલો છે બેઠેલો જોવે છે. એક હરિયા ભર્યા ઘરમાં વિરહ કેટલો અસહ્ય થઈ બને છે તે દર્શાવ્યું છે. બીજા દિવસે ઘર ખાલી થઈ જશે એ તરફ ધ્યાન આપ્યા વગર સૌ વડીલો વાતો કરતા કરતા સૂઈ ગયા. હવે બધાને ખબર છે, માતા પિતા અને ફઈ, બરોબર, એ બધાને ખબર છે કે કાલે છે એ સંતાનો છે પોતાના વિયા જવાના છે. અને તો પણ છે એ પરવા કર્યા વગર બધા સાથે હળી મળી રહી અને વાતો કરી અને શું કરે છે? એ લોકો સૂઈ જાય છે. કોઈ રોવા લાગતું નથી ને એવું કાંઈ પણ કરતા નથી. પણ છે એને બધાને ખબર જ છે, માતા પિતા છે અને ફઈ છે એ લોકોને ખબર જ છે કે કાલે છે આપણે બધાએ છે એ પાછું એકલા થઈ જવાનું છે અને ઘર પેલાની જેવું છે સાવ શાંત થઈ જવાનું છે. તો પણ છે એની દરકાર કર્યા વિના છે વડીલો છે બધા સાથે શું કરે છે? વાતો કરતા કરતા શું કરે છે? સૂઈ જાય છે. ચલો ફરી વખત કહું છું. સદાના ગંગા સ્વરૂપ ઘરડા ફઈ સહુએ લખાયેલા કર્મે વિરહ મિલનને તે રજનીએ. પછી માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ગંગામાં સ્વરૂપ હોય નસીબમાં લખાયેલા વિરહને મિલનની રાતે સૌની વચ્ચે નિહાળ્યો. નક્કી કરેલો વિરહ છે એ જોવે છે. એના નસીબમાં શું લખેલું છે કે સંતાનો વગર છે એકલું રહેવાનું જ તે લખાયેલું છે. અને એ લોકો છે એ જોવે છે, બરોબર. દેખાય વિરહ છે એ દેખાય નહીં, પણ એને એવી લાગણી મનમાં છે એ થાય છે કે કાલે છે બધા સંતાનો વિયા જશે એટલે ઘર કેવું થઈ જશે? સાવ સૂનું થઈ જશે. અને એની ચિંતા કર્યા વગર એ લોકો શું કરે છે કે બધા સાથે વાતો કરી અને સૂઈ જાય છે. ચાલો કોણ એક્સપ્લેન કરશે? ચલો કોઈ ટ્રાય કરો. ચલો આ અઘરી છે પણ ટ્રાય કરો. ચલો રોલ નંબર 7. બોલ 44. હા હા બોલ. એક હરિયા ભર્યા ઘરમાં વિરહ કેટલો અસહ્ય બની રહે છે દર્શાવ્યું. બીજા દિવસે ઘર ખાલી થઈ જાય એ તરફ ધ્યાન આપ્યા વગર વડીલો વાતો કરતા હા બરોબર છે. શોર્ટમાં બધું સમજાવી દીધું. 4 પંક્તિ છે એનો ભાવાર્થ આખો સમજાવી દીધો કે માતા પિતા અને ઘરડા ફઈ છે એ શું કરે છે? એના નસીબમાં છે વિરહ લખાયેલો છે જ તે, બરોબર. અને એના નસીબમાં છે એ આસન કરી બેઠો છે જાણે વિરહ. મિલનની આ છેલ્લી રાત છે એની પરવા કર્યા વિના આ બધા 3 વૃદ્ધજનો છે એ વાતો કરતા કરતા શું કરે છે? સૂઈ જાય છે. ચલો આપણે એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર છે એમાં હજી 4 પંક્તિ બાકી છે એ કરશું અને પહેલેથી છે એ તમને હું સમજાવીશ. એટલે પૂછીશ તમને લોકોને જે સમજાવ્યું છે એ. અને કવિ પરિચય છે એમાંથી પણ ક્વેશ્ચન આન્સર પૂછીશ. ચાલો અહીંયા આગળ હું સ્ટોપ કરું છું લેક્ચર. સમજાઈ ગયું ને? એટલા